હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા ને ભાઈ છે ને સવારના વાગી ગયા છે 8 બરાબર છે. હેતાંશભાઈ નો કાલે છે ને ભાઈ પીટી નો યુનિફોર્મ લઈને આવ્યા ને આજે ભાઈ પહેરીને જવાના છે એટલે છે ને આજે હેતાંશ ને પીટી નો તાસ છે એટલે જો યુનિફોર્મ પહેરીને થઈ ગયા છે ભાઈ રેડી. મસ્ત મજાનો યુનિફોર્મ. પિનલ કેવો લાગ્યો ફિટિંગ વાઇઝ? રેડી ને? સરસ છે ને? હેતાંશ બતાવી દો એક વખત ગોળ ફરી જતો બેટા. લોગો છે. અરે પાછળ લોગો છે બોલો. કોલર ઉપર વશિષ્ઠ એવું લખેલું છે. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં ગઈ છે પારમી? તડકે. હવે ટાઈમ થઈ ગયો છે ભાઈ. હજી કેટલા દિવસની છે ત્યાં એકલી રમવા વહી ગઈ. બહુ પહેલા આપણે નીચે ન રમતા, બધાના ધાબે જેટલું રમતા. હવે તો ધાબે રમવાની સિસ્ટમ ગઈ આવ ધાબે જવા નો દે, માસુ બધા હોય ને નો જવા દે. આમે તે શેરીમ રમવાની સિસ્ટમ થઈ ગઈ. હવે આ બધા છે ને ફોન ને લેપટોપ ને આઈપેડ ને બધું આવ્યું કે ને એટલે આમ મને એમ છે કે 5 વર્ષમાં ધીમે ધીમે છે ને બધી રમતો લુપ્ત થઈ જાય એવું લાગે છે. કેવું? સાચી વાત છે. તે હમણાં ઓલી જૂની રમત નહોતી યાદ અપાવી વચ્ચે કઈ હતી હમણાં 2-4 દી પેલા વ્લોગમાં? હા, તે ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે પિનલભાઈ તમે જૂની રમત રમેલા છો, અમને યાદ તાજી કરાવી. હા, મેં તો બહુ ઓલું ખબર ગોટલું કેરી સીઝન હોય ને ત્યારે છે ને ગોટલું આમ કરી ગોળ ચકડું કરી ગોકુળ ગોકુળ કરું કેસ પછી ઉપરથી ઓલા ઝીલી લઈ તો આવટ, નકર નીચે જાય તો પગલા ભરવાના. એવી રીતે અમે રમેલા છે. બરાબર છે. અને તમે હેતાંશના યુનિફોર્મ નું કહેતા હતા કે કાલ લીધો ના પહેરી લીધો. રાતે એનો યુનિફોર્મ ધોયો તો ઓકે તો મશીનમાં કોરો નતો કર્યો. પછી તે રાતે હું 3 વખત ઊભી થઈ ને એસી ચાલુ અહીંયા હતી કે નહીં તો 3 વખત આ ખાટલી ઉપર હુક્યો હતો. ટી-શર્ટ પહેરવા આવી તઈ એનો હુકાણો યુનિફોર્મ. મેં નહીં હુકાય તો પહેરા હે નહીં, શનિવાર પહેરવાનો હોય. બરાબર. તો મને કાલ તે કીધું હોત તો હું નહોતો તો ન હુકાતું. રાતે 3 વખત હું ઊભી થઈ એના ટી-શર્ટ પહેરવા હાટું તો હુકવા હાટું. પેન્ટ તો હુકાઈ ગયું તો ખાલી રબર જ ભીનું હતું. બરાબર છે. અને આ ટી-શર્ટ છે ને આ ટી-શર્ટ નહોતું હુકાણું. ટી-શર્ટના કોલર બહુ ભીના હતા. બરાબર છે. એટલે કંઈક આવું કંઈક છે. બરાબર છે. તો છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લે ને નાસ્તો કરીને પછી છે ને ભાઈ એક ફેમિલી ફંક્શનમાં જવાનું છે, એક જગ્યાએ ઓપનિંગમાં જવાનું છે. બરાબર, ફેમિલી ગ્રુપમાં છે એટલે બધાને કાકાને પપ્પાને બધાને ચિંતન બધા અમે જઈશું. બરાબર. પેલા ક્યાં કહીને ચાહોગે બોલીએ? ઓકે બરાબર મત બોલના. બરાબર મત બોલના. થોડા બોલના ही कम बोलना. ओके जी सरस. ओके बढ़िया. जरूरत नहीं है वहाँ बढ़िया बढ़िया बोलेंगे अभी से बढ़िया. हाँ तो वो थोड़ा कम बोलना. और सुबह सुबह में नाश्ते में आप क्या लो? गाइस तो પારમી ને અત્યારે છે ને તડકે અત્યારે તડકો છે ને ભાઈ ફૂલે ફૂલ 8 વાગ્યામાં છે ને 8 વાગ્યામાં આંખ ખુલે ને એવો તડકો છે. પારમીને વિટામિન ડી મળે છે અત્યારે. કેટલો પરસેવો વળ્યો જો, કેટલી ગરમી થતી છે, માથાના વાળે પીના થઈ જાય શરૂઆતમાં. જોઈ લો હલતી નથી ભાઈ. હા, આખી રાત જઈ હોય ક્યાંથી નીંદર આવે જ ને ભાઈ. વ્યૂ જોતો હોય તો હેતાંશ તને ખબર છે તું ઘણા દિવસ પછી શનિવારે પહેલી વખત સ્કૂલે જાશ હોય. અત્યાર સુધી તાર રજા હતી ને? ક્યાં એક દિવસ ગયો છો? અચ્છા એમ. પણ આમ સ્કૂલ ચાલુ હોય ને નથી ગયો ને? બસ આવી ગઈ છે હેતાંશભાઈ. આગળની સોસાયટીમાં કોઈની વાટે ઊભા છે. જો હા એવા જો 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 ઇમરજન્સી ભાઈ. શું કે ભાઈ કહીશ તો ફાઇનલી હેતાંશની બસ આવી ગઈ. હેતાંશ હાઈ ફાઈ. કહીશ તો ફાઇનલી હેતાંશને સ્કૂલ બસે મૂકીને આવતો રહ્યો. અને આ બાજુ ભાઈ બ્રેકફાસ્ટમાં પીનલ શું બનતું હોય? लच्छा परोठा. लच्छा परोठा क्या बात है जी भाई. इस साइड चाय बन रही है गरमा गरम. અલગ રીતે કરીશ. રોજ કરું છું એની કરતા. એવું છે? યસ. આજે છે ને હા ચોરસ પરોઠા કરવાની, ગોળ નથી કરવાની. કન્ફર્મ? કન્ફર્મ જ હોય ને. જો પેલા ગોળ બનાવવાનો, હા પછી એમાંથી ચોરસ બનાવીશ. જોજો કસૂરી મેથી જે હુકવણી કરી હોય ને આપણે આ છે લાલ મરચું પાવડર. તીખું ખાવું છે કે મીડિયમ મીડિયમ હો ભાઈ. સ્મોલ. હા લાઈટ. આ છે હળદર, પછી ધાણા જીરું, અને આ છે થોડી કેવી આપણે હિંગ. મીઠું તો ઓલરેડી છે ને આપણે પહેલાંમાં કરી જ નાખ્યું હતું, લોટમાં નાખી દીધું હતું. પછી આને એક બાજુથી છે ને આવી રીતે આમ વાળશું, એક બાજુથી આમ વાળશું. ઓકે હવે બરાબર ચોરસ થાય તો ચોરસ ન જો પપોડી વાળી દીધી. હવે આને છે ને આવી રીતે કટ કરી નાખવાનું. વડાપાઉં બનાવ્યું એવું લાગે છે.
આવી રીતે કરી નાખવાનું. થઈ ગયું. આની ઉપર આપણે તલ મૂકી દેવાના છે. હવે આને આપણે વણવાનું છે. હવે મસ્ત હો, જોરદાર ભાઈ. આમ જોતા જ એમ લાગે છે કે યુનિક આઈટમ છે એમ. હવે આને આપણે ફ્રાય કરી દઈશું. ચાલો, ચા પણ બની ગઈ છે. બોસ્ટનની ચા. બોસ્ટનની ભાઈ. ગઈશ તો પારમી બેન છે ને હામે ઘોડિયામાં સૂતા છે અને આપણું મસ્ત મજાનો બ્રેકફાસ્ટ આવી ગયો છે ભાઈ. સ્ટોપ પરોઠા. ચલો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ આજનો. ગઈશ તો ભાખરવડી છે ને થોડીક મોટી થઈ ગઈ, જોઈ લો ભાઈ. ભાખરવડી નામ આપ્યું. ભાખરવડી જેવી જ લાગે કે નહીં? લચ્છા કહેવાય. એ લચ્છા સ્ટફ કરીને ખોલીને મૂક્યા છે, પછી સીધા વણીને ફ્રાય કરવા મળે એટલે વાર ન લાગે. એટલે અગાઉ તૈયારી કરી રાખી. પછી આ બધું હારે કરતા જાય તો બહુ વાર લાગે. ગાતલી મારી ગાતલી ગટડી. એ શું છે? શું છે એ? તોડાઈ જાય. લાવો અમને આપી દો. લાવો. કેમ રમવાનું હોય? લાવો. કેમ રમવાનું હોય? અને ખોલવાનું હોય? રમો હાલો. તો હવે આને છે ને આ બંધ કરી દીધું. નાખો આમાં. કેમ નાખવાનું? કેમ નાખવાનું? આને દબાવો. આને દબાવવાનું. જો આને દબાવવાનું. દબાવો. અરે 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 એ હા. કેમ જો? કેમ જો? ખોલો ખોલો. હો હો આયરું. આ જોતું છે. લે આમાં નાખવાનું. આમાં 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 આયરું. લ્યો. હા ઈ ક્યાં છે? હા મારો જોરથી. હાલો મમ ખાવું ને. હાલ ખવડાવો. લો તો હું અહીંયા બેસી જાઉં. જઈથી હાલો. અને રે ટાટા. ટાટા. લે લે અનેરી ટાટા કરવા આવી પપ્પાને હોય. લઈ જવા. પપ્પાને તો કે હાલો એમ. પપ્પાને આંગળી પકડીને લઈ જા. પપ્પાને કે હાલો ટાટા જાવું છે. ત્યાં ટાટા છે પછી કોઈ હગું થાય. પપ્પાને લઈ જા ને દીકરો. પપ્પાને કઈ હાલો કે. ગઈશ તો કાકા ને દાદા જો આગળની ગાડીમાં જાય છે. પપ્પા ને મમ્મી ને આગળ અનેરી છે. ગઈશ તો સ્ટુડિયોમાં છે ને કંઈક આ ટાઈપનું સેટઅપ હોય અને નાના છોકરાના ફોટા પડે હોય. 3 months કમ્પ્લીટ થયા છે કે 3 year થયા છે એટલે જો અહીં ફેરરીમાં ફોટા પડે છે. અને રીડો રોવા મળી. ગઈશ તો ડિજિટલ સ્ટુડિયોનું ઓપનિંગ હતું ભાઈ. ફોટોશૂટ અને બેબીનું નાના છોકરાઓનું ને બધું મસ્ત ઓપનિંગ હતું. જોરદાર ભાઈ અમે છે ને રાજન્સ બેબી સ્ટુડિયોમાં આવ્યા હતા. અહીંયા છે ને મેટર્નિટી, બેબી બોર્ન, પ્રી વેડિંગ અને બર્થડે ના ફોટોશૂટ થાય છે. ગઈશ તો ફોટો સ્ટુડિયોનું ઓપનિંગ હતું બરાબર. તો ઓપનિંગમાંથી ફાઇનલી ઘરે પહોંચી ગયા અને મસ્ત મજાની ભાઈ રસોઈ રેડી છે. જોરદાર ભાઈ. ગુવારનું શાક અને ભાઈ રોટલી રેડી છે સરસ મજાની. અને આ બધું સપના શું રેડી થતું હોય? પનીર બને છે. હું તમને બતાવી દઉં. આ બધું જોઈ લે ભાઈ. પનીર બની ગયું છે આ બધું ઓલમોસ્ટ બરાબર. પાણી નીતારું ખાલી. આનો આ પાણીનો છે ને ફરી વખત ઉપયોગ થાય કે એવી કોમેન્ટ આવે છે. ભાઈ ભાત બનાવવા. ભાત નહીં, બીજી વખત પનીર જ્યારે ઓલું કરવાનું હોય ને ત્યારે આનું આ પાણીનો ઉપયોગ કરવાનો. કેમ? આ ફાડવા માટે દૂધમાં. અચ્છા પણ આપણે એક દિવસ નહીં ને એક દિવસ દરરોજ બનાવી ઈ પાણી થોડું સારું રહે. બરાબર. ચાલો ભાઈ તો મસ્ત હવે જમી લઈએ. તો ભાઈ કચ્છની કેરી આવી ગઈ છે. પપ્પા છે ને કચ્છની કેરી લઈને આવ્યા છે. ત્યારે હવે છે ને કેસર કેરી પૂરી થઈ જાય એટલે કચ્છની કેરી આવે એટલે હવે કચ્છની કેરી ખાવાની છે. અચ્છા એવું છે. ઓકે સરસ. ગઈશ તો પનીર આવી ગયું છે મસ્ત મજાનો. ઉપર મસાલો નાખી દીધો છે. ગાઈસ તો આજે છે ને ભાઈ આધ્યા પારમીને રમાડવા માટે છે ને આપણી ઘરે આવી છે. શ્વેતાનો ફોન આવ્યો હતો કે તમે પિનલબેન ના પાડજો, હું તમને એક પ્રશ્ન પૂછું ને. મેં હું કે તમે ઘરે નથી ને કે આધ્યાને રમાડવા આવું? મેં કીધું નહીં હું ઘરે જ છું. અને તું મેં કીધું આય. મેં કીધું આધ્યાને લઈને મેં કીધું એને રમાડવી છે ને. તો અતુલભાઈ એને તો શોપે જવાનું એટલે ટાઈમ નતો એટલે અતુલભાઈ છે ને અહીંયા મૂકી ગયો છે ભાઈ એને. પછી લેવા કોણ આવવાનું છે તને? પપ્પા લેવા આવવાના છે. તો પારમીન તું રમાડશો કે નથી રમાડતી? જો ભાઈ ક્યારની છે ને પારમીને રમાડે છે કે પી આ જાગી ગઈ, પી આને આંખ્યું ખોલી ને ક્યારની રમાડે છે ને ઠેકડા મારે છે ભાઈ. આપણી ઘરે છે ને કોઈ દિવસ આધુ એકલી નથી આવી મમ્મી વગરની. આજે દીદીને રમાડવા હાટું તને એકલી પારમીને આપું તાર ખોળામાં. હે હમણાં આપું હો. તાર હામું શું કાઢે ઈ? જીભ કેમ કાઢે છે?
એમ કાઢે છે એમ કે હું તાર દીદી છું, તાર જીભ નો કટાય, મારું ફ્રેન્ડ બની જશે એમ કે. તાર લઈ જાવી છે પારમીને? તાર ઘરે લઈ જાવી છે? કાલે આવવાની છે? તને કોણે કીધું કાલે આવવાની? અમે આજે છે ને 4-5 દિવસ પછી આવવાના છે. યાદુ બસ તું રમાડીશ ને પારમીને? હા આ તું એમ કહે છે તમારા વગર પારમી થોડી આવે, તમે આવો તો આવે એમ કે છે. નહીં ખબર છે. તું ખવડાવી દે છે ને એને રોટલી? મોટી થઈ જાય ત્યારે ખવડાવે. તો અત્યારે શું ખાય? નો ખાય અત્યારે? દાંત નથી એવું છે? તો તું પણ દૂધ જ પાઈ દેજે. ભાવે જ ને? તાર ઘર દૂધ જ છે તો પાઈ દેજે પારમી હાટું. હો બાન કહેજે એમ કે પારમી હાટું દૂધ એક બાટલી વધુ લાવજો. શું કહેવાનું? વધતું જ હોય તમારા ઘરે એમ ને? સરસ. કૈલાસમાં શું કરતા હતા? હા અને દાદા? દાદા ઘરે. પછી પપ્પા? પપ્પા ન્યા ગયા. બાને મૂકવા ગયા. અને મમ્મી? મમ્મી શોરૂમે. હીરુ? ભૂલે ગઈ. તું? અહીંયા. કોની ઘરે? કયા ફીની ઘરે? યાર ભાઈ દીદીને ભાઈ રમાડે છે ને કેટલી ખુશ થઈ ગઈ તો તમને ખબર હશે એના ફેસ ઉપર કેટલી સ્માઇલ છે ને કેટલી ખુશ છે. ગાઈસ તો જોઈ કે ફીમન તો ખોળામાં દે કે કેમ નથી દેતી, તો તમે ખોળામાં દીધી છે ને તે કેવી ભાઈ પકડીને રમાડે છે. મજા આવે. આ તો પડી ન જાય. ધ્યાન રાખજે. હા નાના નાના કાન છે. એને પૂછતો પછી તારે હિચકે હિચકવા આવું છે ને હું લઈ જાશ કે ચોપાટીમાં. તો ગઈસ તો આજે છે ને સ્પેશિયલી આધુ આવી છે ભાઈ, સ્પેશિયલી પારમીને રમાડવા માટે. એટલે હેતાંશભાઈ મળી ગયા બરાબર છે, સ્પેશિયલી રોકાવા આવી છે હેતાંશભાઈના ઘરે. તો ત્રણેય આજે ભેગા થઈ જાય. ક્યારના ભાઈ મોજ મસ્તી કરે છે. રમાડી કે નહીં પારમીને? રમાડી, બહુ રમાડી. એમ ને સ્પેશિયલી મામા મૂકી ગયા. બોલો હેતાંશના મામા પારમીને રમાડવી છે કે એને ક્યાર નહીં કે યાદ કરે છે. ચાલો ભાઈ હવે હુડ ઓન ટાઈમ થઈ ગયો. બપોર વચ્ચે હુડ આવીને એને આવીને બહુ રમાડી. અચ્છા ઓકે બરાબર. હુડ આવી ગયો. હાલો ઘડી ભાઈ આધુન પપ્પા છે ને જો ભાઈ વેફર હેતાંશને અનેરી માટે લાવ્યા, ફાફડી લાવ્યા ને કેળાની વેફર જોઈ. આ બાજુ છે ને ભાઈ બાજરીનો મુખવાસ. બાજરીનો ને કેવો કડકડીયો લાગે કેમ? મજા આવે ખાવાના. અનેરીને બહુ ભાવે. તળતા હશે કે આને શું કરતા છે? શેકતા હોય? મને એમ છે બાફીને અને ફ્રાય કર્યું ને એવું મને લાગે છે. કેવો ક્રન્ચી બહુ લાગે. ક્રન્ચી લાગે પણ મજા આવે ખાવાની. આ ટાળમાં ગયા હોય ને હોય ચાલ હાલે મોઢું ભરે ભર્યું રહી. લાય મને દે થોડો. અનેરી ખાવો છે? જોજો ના મોઢું. ખાવો છે? લે હાલે. ફાફડી ખાઈ છે. ઈ દીદી જોવા ગઈ ને આયા દીદી ગાઈસ તો આ બાજુ છે ને ભાઈ આધુને છે ને માથું ઓળી દે છે મસ્ત મજા. પિનલ કે બહાર જવાનું છે? એને હવે ઘરે જવાનું. ઘરે જવાનું છે બસ? એટલો જ મહેમાન હતા? પણ હે ભાઈ? આવ્યા હતા ઓલા દાદા થઈ ગયા. હા ત્યાં બેસવા આવ્યા હતા. ઓકે. અહીંયા બેહાઈ ગયો હવે અત્યારે એટલે ઘરે જાય. મને એમ છે ગુરુપુરા બેહાઈ ગયું છે. તે ઘરે જાય ત્યાં ઉપાસ લેતા જાય. ગયા ત્યારે મૂકતા ગયા હતા. ઓલો ઢીંગલો લઈ જાવ. દાદા એવું કે છે પારમી અવડી મોટી થઈ ગઈ. અવડી મોટી થઈ ગઈ પારમી. પારમીને રમાડવા આવી હતી. બધા ટૂંકા પડે. શું કરવું મારે? શું થાય છે? બધા પેન્ટ ટૂંકા પડે. શું કરું? ઈ તો હવે તારી ત્યાં 15 વર્ષ સુધી એમ જ રહે. દર વર્ષે વચ્ચે 6-6 મહિને વચ્ચે. હું આમ જો એવા ને એવા પેન્ટ આમ જો કરી આ કેવું હાવ હારે હારું આ પેન્ટ છે. આમ જો આમાં કાંઈ છે કાંઈ હોય પણ ટૂંકા પડે એનું શું કરું? લઈ દીધા નીચે બોલો તો પરફેક્ટ હતા એમ બદલે એટલું ટૂંકું થાય. અત્યારે પહેરાયું નહીં એને મહિના પહેલા કેટલા પરફેક્ટ હતા. અત્યારે આમ જો થોડું બધા ચાલુ ના પહેરાવા. ભાઈ હેતાંશ છે ને એના મામાના ઘરે જાય છે. જો આધુ ને બધા ગયા. ગઈશ તો આજના ડિનર માટે મખાના થઈ ગયા છે રેડી, પણ કિનલ માટે ને અમારા બધા માટે છે ને. તો ડિનર તો હજી બાકી. આ નાસ્તો છે? આ તો નોંધે હું ખાતા ભૂલી ગઈ છું. અચ્છા એવું છે. તો અત્યારે ડિનરમાં શું બનાવવાનું છે? કઢી ખીચડી. કઢી ખીચડીનો પ્રોગ્રામ છે ભાઈ. સરસ. ચલો ભાઈ કઢી મુકાઈ ગઈ છે આ બાજુ ને ઓલી બાજુ ખીચડી છે. રાઈટ સપના? કઈ ખીચડી બને છે? મસાલા ખીચડી. સરસ. હું ભાઈ શું થાય છે? એને એવું રસોડામાં આવું એટલે એને પંજાબ ખૂબ ભૂલી તું આરામ કરે એમ કહે છે. એના એ બેહવું હોય. અચ્છા બેહાડી જો ને. ઓલું બાંધવાનું લઈ લે. સાચું કહું છું ઓલો પટ્ટો બાંધવાનો લઈ લે. સીટ બેલ્ટ પહેરવી ને એ ટાઈપનો આવે. વિદેશી લોકો બધા. હા 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 એમાં હતું ને. જમતી હતી
બાઈ પટ્ટો બાંધીને ને જમતી જાતી હતી પટ્ટો બાંધીને હા બસ એવી રીતે કહું છું. ગરમ છે પીનર? હા ગરમ છે કેવા લાગે? એક નંબર. ગઈશ તો આજના ડિનરમાં છે ગરમા ગરમ ખીચડી જોઈ લો અને સાથે દહીં ભાઈ અનેરી ખીચડી ખાઈ છે ત્યારે એકો એમ ને ભોજન એટલે જો આમ જોઈન સ્વાદ આવી જાય નજીકથી આમ મસ્ત ખીચડી છે ભાઈ જોરદાર હો ભાઈ જોઈ લો તમને મોઢામાં પાણી આવે છે કે નહીં ગઈશ કોમેન્ટ કરજો બરાબર છે બાકી ખીચડી એક નંબર બની છે અનેરી છે ને આની પાછળ હંતાઈ જાય છે ને પછી મમ્મી ની કે ગોતવા આવી તો ક્યાં ગઈ હતી અનેરી જો જો હંતાઈ જાય મમ્મી આવે છે હો ગોતવા હાલો 3 2 1 સ્ટાર્ટ હાલો ક્યાં ગઈ આય રે કેટલી ખુશ થઈ જાય છે પણ બસ 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 હવે જો ક્યાં તો દેખાય ભાઈ કોટામાં આવી ગઈ છે બરાબર છે ખીચડી કાઢતા પછી સુપર પાવર આવી ગયો છે ફરીથી પાછો આ તો ઓલા ભાઈ સુપર પાવર લીધો હોય કે નહીં ખબર નહીં હા હેતાંશભાઈ મામાના ઘરે ગયા છે એટલે ડબલ સુપર પાવર લઈને આવશે હવે આવું છો એ જો 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 સાઈન કરીને વાગી જાય દાઢીમાં તો હે અગટડી વાગી જાય તો એ જો હમણાં હંતાઈ જાય એ આ આર્મીમાં જવાની હોય એવું લાગે છે ગાઈસ તો હેતાંશ જો છે ને મામાના ઘરે બરાબર તો આવતીકાલે સન્ડે છે તો કઈ નક્કી નહીં કદાચ રોકાય પણ કપડાં નથી લઈ ગયો બરાબર જો ફોન આવશે તો લેવા જવાનું થશે તો જાજો હું ચિંતન એને લઈ આવું છું બરાબર છે નહીંતર પછી ત્યાં રોકાઈ જશે બરાબર તો ચાલો ગાઈસ આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર એ જય યોગેશ્વર બે હાથ ઊંચા કરે ઓ ભાઈ જોઈ લે દાદાની જેમ હો જેમ વડીલો કરે ને એવું કરે ભાઈ હા અચ્છા એવું કરતો હતો હા સરસ લ્યો તોડી નાખ મારી જોરથી કહીશ તો આજે પાછી અનેરી છે ને હેતાંશના ખાટલે હોઈ ગઈ જોઈ લો ભાઈ ડેઈલી નું છે ભાઈ બરાબર હું જો અરે ઓશિકું જોતું છે ભાઈ ઓશિકું ઘટે છે બેન ને બધું પ્રોપર જોવે વસ્તુ બરાબર તો જ ઊંઘ આવે હાલો અટી કરી જાઓ હાલો ઓટીને હોઈ જાઓ અનેરી ઓટીને હોઈ જાઓ બેટા એ આ જો અરે વાહ કેવું લાગ્યું